હલો મિત્રો, આજે હું તમને જણાવવાનો છું કે ઓછી કમાઈમાં પણ તમે સુખેથી ને શાંતિથી કેવી રીતે આગળ વધી શકો છો એના વિશે. કારણ કે આ મારા કરતાં સારી રીતે તમને કોઈ સમજાવી નહીં શકશે. બીજા આપણા યુટ્યુબરો એ લોકો પાસે પૈસા હોય છે, રૂપિયા હોય છે, કમાતા સારું હોય છે, પછી યુટ્યુબ પર આવીને કહી દે છે આવી રીતના આ કરો ને પેલું કરો ને આ કરો ફલાણું કરો. એ લોકો રૂપિયા હોય છે તો એ તમને કઈ રીતે બતાવી શકવાના કે ઓછા પૈસામાં કેવી રીતે જીવવું, ઓછા પૈસામાં કેવી રીતે જીવવું એ હું તમને બતાવી શકું છું. કારણ કે મેં જોઉં છું, હજી બી જ છે, હજી આપણે કંઈ કરોડોપતિ નથી, પણ આપણે જોયું છે કે કેવી રીતે ઓછા પૈસામાં આગળ વધવું. કોરોના ટાઈમમાં મેં જોયું મારા કરતાં સારું કમાવાવાળા 50,000 લાખ રૂપિયા કમાવાવાળા લોકોને મેં રડતા જોયા. કોરોના પહેલાં મારો પગાર ખાલી 7,000 રૂપિયા હતો. માની નહીં શકો, ખાલી 7,000 રૂપિયા, 7,000 રૂપિયા હતો. તેમાં મેં વગર ટેન્શને પૂરું કોરોના કાઢ્યું, વગર ટેન્શને. તો શું કારણ હશે? આપણે કામ કરતા કરતા કરવાનું છે. એટલે કહું છું, આપણે આપણા કરતા સારું કોઈ સમજાવી ના શકે તમને. તો ફરી કન્ટિન્યુ કરીએ આપણે. તો કોરોનામાં મેં જોયું કે મારા કરતાં જે સારું કમાતા હતા ને એ લોકોની લાઈફ પણ એકદમ બેકાર થઈ ગયેલી. એ લોકોએ ઘરના લોન લઈ લીધેલા, હપ્તા ભરવાના, બિચારાઓ પછી વીસી ભરતા, પછી કશે આપણે SIP ભરતા હોય, બધી બહુ વસ્તુમાં એ લોકોએ રોકાણ કર્યું હોય. પણ એ એમને કોરોનાના ટાઈમે બહુ ભારે પડી. હું પણ લોકડાઉન પહેલા એવો જ હતો, પૈસા ઉડાવ કરતો હતો. દર મહિને નવા કપડાં જોઈએ, કંઈ ને કંઈ જે કેપિટલ સોસાયટી જે આપણા મગજમાં નાખે છે તે બધી વસ્તુ મારા મગજમાં જે રીતના બધાના મગજમાં હોય રીતના. તો મેં બહુ રૂપિયા ઉડાડ્યા, બહુ. મારી પાસે કશું હતું. પછી એકવાર મેં જોયું કે મિનિમલિસ્ટ લાઈફસ્ટાઈલ જે ઓછા પૈસામાં કેવી રીતે ચલાવે છે એ લોકોને જોયા, સાંભળ્યા. ત્યારે ખબર પડી કે રૂપિયા હકીકતમાં ઉડાવવાના ના હોય. પછી મેં મારી આસપાસ એવા લોકોને જોયા કે જે લોકો ઓછામાં કઈ રીતે સુખી રહે. તેમાં મેં મારા અમુક ભાઈબંધોને જોયા. તે લોકો સિટીમાં આવતા નથી, સુરતમાં નહીં, સુરતની નજીકના ગામના છે બધા. તે લોકો સુરતમાં નથી આવતા, ગામમાં રહીને સુરતના લોકો કરતાં વધારે સુખી ને વધારે કમાય છે. વિશ્વાસમાં નહીં આવે, પણ આ હકીકત છે. એ લોકો આવતા નથી. ગામમાં જીવવા માટે પૈસા બહુ ઓછા લાગે, ત્યાં કોઈ દેખાડો નથી, કંઈ નહીં. સિટીમાં રહેલો, સિટીમાં બધાની હારે એવું તમારા ખર્ચા થાય જ થાય. એ લોકો કેવું કરે, ટ્રેનમાં આવે, સુરતમાં કામ કરે, ઘેર જતા રહે. કલાકનો રસ્તો, અડધો કલાકનો રસ્તો, કોઈ બાઇક પર આવે, એમને જલ્દી જવાય. પણ એ લોકોને ઘરે જઈને શાંતિ, એ લોકોને ફાલતુ તકલીફ નથી. આપણે લોકોને કેપિટલ સોસાયટી કેવું નાખી દીધું કે સિટીમાં રહો ને તો તમે આગળ છો ને આ છો, સિટીમાં તમારું ઘર હોવું જોઈએ ને આ તે બધી એવી વસ્તુઓ નાખી દીધી ને કે આપણે લોકો એ લોકોને ગુલામ બની ગયા છે. હવે આપણે એ લોકો માટે કામ કરવા માટે અહીંયા આવીએ છીએ, આપણે એ લોકોને પૈસાવાળા બનાવવા માટે અહીંયા આવીએ છીએ. કેપિટલ સોસાયટીને જે લોકો મોટા બિઝનેસમેનો ને બધા છે એ લોકો માટે આવીએ છીએ. આપણા લોકો એવું નહીં કે ખાલી આપણે ગરીબ લોકો જે મિડલ ક્લાસ ને થોડા પૈસાવાળા છે, જે લોકો કરોડ 2 કરોડ રૂપિયા છે, એને પણ કેપિટલ સોસાયટી ઉલ્લુ બનાવ્યા બરોબર. એ લોકો અમેરિકા, યુરોપ જાય અને ત્યાં જઈને ગરીબોની જિંદગી જીવે અને અહીંયા આવીને મોટી વાતો કરે. પણ જે સાચા તમારા મિત્રો હશે ને જે બહાર ગયા હોય ને એમને પૂછો કદી કે ત્યાં મોંઘવારી કેવી છે, ત્યાં લોકો કેવી રીતે રહે છે, તો તમને ખબર પડશે. અમુક મારા મિત્રો છે જે ફ્રાન્સ ગયા હોય, કોઈ જર્મનીમાં છે, આમ છે તેમ, એ લોકોની હાલત એટલી ખરાબ છે. હા, નો ડાઉટ ત્યાં જઈને એ લોકો ભણશે, પછી અહીંયા આવશે, કે જોબ સારા પગારમાં મળશે, વસ્તુ અલગ છે. પછી ત્યાં રહ્યા છે ને ત્યાં જ કમાવા ગયા છે, એ લોકો ગરીબોની જેમ જ જીવવાના. ભલે એ લોકો કરોડ રૂપિયા હોય તો અહીંયા ગામને ગામ ખાલી થઈ ગયા છે. અમેરિકા જવું છે બધાને, અરે 80-90 લાખ રૂપિયા આપીને પેલા કબૂતરબાજીમાં જાય. અરે 80-90 લાખ રૂપિયા ઇન્ડિયામાં તમે નાખીને ધંધો કરો ને તમે અમેરિકા કરતા સારું કમાઓ, સારી લાઈફસ્ટાઈલ, અમીરો વાળી લાઈફસ્ટાઈલ જીવો. પણ એ લોકો આવું નથી કરતા.
અને આ વસ્તુ એટલે અમારે છે કે કેપિટલ સોસાયટી આપણને બરબાદ કરવા માટે વસ્તુ કરી નાખી છે. આપણા મગજમાં નાખી દીધું છે કે ભાઈ તમારે સિટીમાં જ રહેવાનું, તમારા સિટીમાં ઘર હોવા જોઈએ, તમારે આવી લાઈફસ્ટાઈલ જ અપનાવવાની જેવી અમે બતાવીએ છીએ, જેથી કરીને એ લોકો કરોડોપતિ બની શકે. તો મેં કોરોના પહેલા આ વસ્તુ સમજી ગયો હતો અને મેં આ વસ્તુ બંધ કરી દીધી બધી. પછી મેં પૈસા બચાવવાનું ચાલુ કર્યા. ભલે આપણો પગાર હતો વધારે, એ ટાઈમ પર 7,000 જ હતો. હું કહું છું તમને 7,000 જ હતો, પણ મેં પૈસા બચાવ્યા. મને કોરોના એ થયો. રોજના 4 તરોપા, એ ટાઈમ પર તરોપા કેટલા મોંઘા હતા. 4 તરોપા પીતો, મોસંબી ખાતો, બધું કરતો, દવાએ કરાવી, બધી કરાવી. મેં મારી આજુબાજુ બધા જે સિટીમાં જે નોકરીઓ કરીને ઘરો લઈ બેઠેલા છે બધા, આ બધાની હાલત બગડતા જોઈ. હું બિંદાસ હતો, કારણ કે મેં એના કોઈ ઘર લીધેલું ના, આપણે કોઈ એસઆઈપી કરતા હતા ના, આપણે કોઈ પેલી હું કે બીસીમાં ભરતા હતા. કોઈ કરજો જ નહીં. શું કરવા કરજો લેવો? મારા ઘરથી નજીક જ ઘર, કામમાં વધારે દૂરે નહીં, હેડ તો આવી જાઉં, ચાલતો આવી જાય અહીંયા ઘડી. કોઈ વધારે ફાલતુ નગીરી નહીં. મારા ભાઈબંધો આરા 10,000 12,000 પગાર વાળા આરા હેવી બાઇક લઈને ફરે. દેખાડો, કેપિટલ સોસાયટીના ગુલામ દેખાડો કરે. આમ બતાવો, પેલા જો હું આ બાઇક લીધી, મેં પેલો મોબાઈલ લીધો, આઈફોન લીધો, આ લીધો. કોરોનામાં બધા રડતા હતા હારા, પૈસા વગરના. તો તમારે જો ઓછી હકીકત જ છે, તમારે જો શાંતિથી જીવવું હોય ને, ટેન્શન વગર, તો કેપિટલ સોસાયટી જે આપણને બતાવે છે ને, એનાથી વિરોધી ચાલો. એ લોકો જે પણ આપણને કરવા કહે છે ને, એનો વિરોધી ચાલો. એના વિરોધી જશો ને તમે, તમારી જિંદગી શાંત, કોઈ જાતનું ટેન્શન નહીં તમને, દુનિયાનું કોઈ પડી નહીં. અને મોબાઈલ આવ્યો ને, મોબાઈલને હવે થોડો કાબુ કરો. મેં બી વાપરું જ છું, પણ એને થોડો કાબુ કરો, કારણ કે એમાં જ બધી વસ્તુ નાખવામાં આવી છે આપણા મગજમાં. આવા કપડાં જોઈએ, જો તમને શોખ હોય, તમે પૈસાવાળા હોય ને, તો પહેરવા કોઈ જો ખોટું નહીં. આપણે કૃષ્ણ ભગવાન નતા, કૃષ્ણ ભગવાન કેપલેસ જ હતા, પણ એ રિયલ કેપલેસ હતા. એમને જ્યારે રાજા બન્યા ને દ્વારકાના, મથુરાના, દ્વારકાના, તેમણે 56 ભોગે ખાધો છે. પણ જ્યારે એ ગરીબ હતા ને, તો ગોવર્ધનની ટેકરી પર એમને ઘાસની રોટલી ખાધી. આ વસ્તુ તમારા અંદર હોય ને, તો તમે પૈસા વાપરો, પણ તમારે પૈસા હોવા જોઈએ. તમે પૈસાદાર હો તો તમે પૈસા વાપરો ને, તો કેપિટલ સોસાયટીમાં ફરે તો લોકો રોજગાર મળે, વસ્તુ સમજ્યા. પણ તમારી પાસે હા નહીં, તમે લોન લઈને તમે અમીર બનવા નીકળ્યા. કેવા મૂર્ખા તમે લોકો! ખાલી દેખાડો કરો, ભાઈબંધોમાં વટ પાડવા માટે. કાર કેટલા લોકો આ 30-40 હજાર રૂપિયા કમાઈને કાર લઈને બેઠા છે. એટલે મારું બૈરું કે, મારી બૈરી કહે છે બૈરું. તમારા બૈરા એટલું ખબર પડતી હોત ને, તો દુનિયા અલગ જ વાત થઈ ગઈ હોત. એમને તો ટાર્ગેટ કરે કેપિટલ સોસાયટી બૈરાઓનું. ખબર એમને પૂરે ટીવી પર જોયું, માણસોને કોઈ વસ્તુ વેચાતી હોય, બધી ટીવી પર એડમાં બૈરાઓની વસ્તુ વેચવામાં આવે, કારણ કે એમને આ બધી વસ્તુ ખબર ના પડે. કેપિટલ સોસાયટી એ લોકો ઇમોશનલ ફૂલ હોય, ઇમોશનલ પ્રાણી. એમને ઇમોશનલમાં કંઈ પણ બતાવો, બેટે કી હાઈટ નહીં પડી, એ કમ્પ્લેન પી લે. અરે ભાઈ, કઈ થાય નહીં, પણ એ લોકો લે ને. તો આ હકીકત. સૌથી પહેલા તમે બહેરાનું માનવાનું બંધ કરી દો. કોઈ પણ મમ્મી હોય, બેન હોય, કોઈનું પણ એમની વાતો ના મારો. એ ઇમોશનલ હોય. એમને જે ફિલ્મોમાં, જે ઇન્સ્ટાગ્રામ પર, જે ટીવી એડમાં જે બતાવવામાં આવે ને, એમાં ઇન્ફ્લુઅન્સ થઈ જાય એ લોકો. આપણે છોકરાઓ છે, આપણે પુરુષ છે, આપણને આપણી વસ્તુને અસર ના કરે. આપણને કોઈ કાસકી વગર કામની ના વેચીએ, હકીકત છે ને. અને આપણને વેચવું હોય ને, તો આપણે એક જ ઉપયોગ થાય એ લોકો માટે, છોકરીઓ. તમે જોશો બાઇક વેચવાની હોય ને, તો એની બાજુમાં છોકરી બેહાડી હોય, એવી કેવી બીકની વાળી. તો આ વસ્તુ છોકરાઓને આકર્ષવા માટે છે, બાકી છોકરાઓને બીજી કોઈ રીતે વસ્તુ તમે વેચી ના શકો. તો તમે આ વસ્તુ વિચારો. થઈ શકે તો સિટીમાંથી, જો તમારા સિટીની થોડી બહાર રહો, થોડાક નજીકના ગામ સાહેબ, ત્યાં તમારે ઘર પોતાનું હોય, તમને સસ્તું પડે. ત્યાં ભાડે જો કશું હોય, તમારું પોતાનું ઘર હોય, જે હોય તે, પણ નજીકમાં રહો, તમે શાંત વાતાવરણમાં રહો. સિટીના ભરચક ગાડીના હોર્ન વાગતા જો ઘોંઘાટિયા વાતાવરણમાં રહેવા કરતા ત્યાં સારું શાંતિથી ઊંઘ તો આવશે. ત્યાં કોસ્ટ ઓફ લિવિંગ બી ઓછી હોય સિટી કરતાં, તો ત્યાં શાંતિ મળશે. આજે ફ્રાન્સ, યુરોપમાં તમે જુઓ, લગ્ન જ નથી કરતા એ લોકો. પણ એવું નથી કે એ લોકો મિનિમમ લાઈફસ્ટાઈલ જીવી છે, કરવા છે, પણ ત્યાં પોસાય નહીં ત્યાંના છોકરા છોકરીઓ. એટલે એ લોકો શું કરે છે, લગ્ન જ નથી કરતા. હવે કે ચલો હવે આપણે દુનિયા ફરી. એ લોકો તમે જો યુટ્યુબ પર જોજો, મોટે ભાગે વેસ્ટના રખડ કરતા હોય આખી જિંદગી.
ખબર છે કે તાર લગ્નમાં કઈ છે પણ નહીં, ત્યાંના લગ્નોમાં શું છે, કશું છે નહીં. તો એ લોકો રખડે અને લોકો બતાવે છે કે ત્યાં આગળ કેટલું મોંઘું છે. આપણે 10 રૂપિયામાં આપણે 4-5 કિલોમીટર રિક્ષા છોડી આવે, ત્યાં 10 રૂપિયામાં કોઈ ના છોડે. તમે જુઓ તાની મોંઘવારી, તમને આઈડિયા આવશે કે કઈ હિસાબે તાની મોંઘવારી છે. તો વધારે કઈ નહીં, પછી ધીરે ધીરે હું તમને બતાવીશ કે કેવી રીતે ઓછા પૈસામાં તમે રૂપિયા બચાવી શકશો, કયા ફાલતુ ખર્ચા કેપિટલ સોસાયટી તમારા મગજમાં નાખે છે ને એને કઈ રીતે બંધ કરાવવું, અને તમે એક સારી લાઈફસ્ટાઈલ જોઈને તમે પૈસા બચશે, અને તમને ક્યાં ઇન્વેસ્ટ કરું ક્યાં ના કરું એ પણ બતાવીશ. આ ફાલતુની ગાડીઓ કાર બારમાં નાખવાની જરૂર નહીં, નહીં તમારા ઘરોમાં નાખવાની જરૂર. તમને આજના ટાઈમમાં કશું કમાઈને આપતા નહીં. પહેલાં હતું ઘર લેતા કમાઈને આપતું હતું, આજે નથી કમાઈને આપતા એ બધી વસ્તુ. ઇન્વેસ્ટ કઈ જગ્યા પર પરફેક્ટ કરાય ને ક્યારે ના કરાય ને એ જો, એ તમને બધા હું ધીરે ધીરે વિડીયો બતાવીશ ને એમાં બતાવીશ કે ક્યાં પૈસા નાખવા ને ક્યાં નહીં નાખવા. હા, હું કરોડપતિ નથી, પણ કરોડપતિ કરતાં શાંતિ જિંદગી જીવું છું, અને મને જેટલી જરૂર છે ને એના કરતાં હું સારા પૈસા જ બનાવું છું. મારે પછી પછશે આપણે, અને ક્યાં નાખવાની, ક્યાં પહેલાં તમારે ક્યાં નાખવા જોઈએ ને એ પણ તમને બતાવીશ. બસ એસઆઈપી ડાયરેક્ટ એસઆઈપી ના કરવાની હોય, ઇન્વેસ્ટમેન્ટ 4થા નંબર પર હોવું જોઈએ. ફરજિયાત હમણાં તમને મગજમાં હમણાં જ નાખી દીધું બધી વસ્તુ. સોનું ના કર્યું તો ઇન્વેસ્ટમેન્ટ કરો. અરે સોના પર ટેક્સ લાગવા લાગી ગયો છે, હવે વિચારજો જરા. કોઈ વસ્તુમાં બાકી નહીં ઇન્વેસ્ટમેન્ટનું હવે. તો હું તમને ધીરે ધીરે બધા વિડીયો બનાવીશ ને એમાં બતાવીશ. તો ચલો ભાઈ, આવતા વિડીયો મળીશ ત્યાં તમને બધા જણાવીશ.